નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. રાતના 10 વાગી રહ્યા છે અને 10 સુધીના તમામ મોટા સમાચાર અને આજના દિવસના તમામ મુખ્ય 4 મુદ્દાઓ પર નજર કરીશું. પરંતુ સૌથી પહેલા વાત કરીશું બ્રેકિંગ ન્યૂઝ પર. બિગ વોલ પર બ્રેકિંગ ન્યૂઝ જે પ્રમાણે સામે આવી રહ્યા છે, સૌથી પહેલા તેની પર નજર કરવામાં આવશે. જોઈ શકો છો, વડોદરામાં ભાજપના મહિલા નેતાએ ઉડાવ્યા ટ્રાફિકના નિયમના ધજાગરા. તેના દ્રશ્યો પણ પ્લે કરવામાં આવશે. અને હવે આજે મહિલા છે સ્નેહલ પટેલે જાહેર માર્ગ પર છૂટા હાથે ટ્રેક્ટર ચલાવ્યું છે. તેના દ્રશ્યો જોઈ શકો છો. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલ પટેલનો વિડીયો છે જે વાયરલ થયો છે. ખુલ્લા હાથે ટ્રેક્ટર ચલાવી સ્ટન્ટ કરતા ભાજપના મહિલા કોર્પોરેટર. નિયમોના ભંગ બાદ લાજવાને બદલે સ્નેહલ પટેલ ગાજે છે. પોતાના જ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો છે. શું નિયમ ભંગ બદલ ટ્રાફિક પોલીસ કરશે કાર્યવાહી? સવાલ થઈ રહ્યા છે અને ચોક્કસથી આ વિડીયો આપ જોઈ શકો છો. જે પ્રમાણે ભાજપના મહિલા કોર્પોરેટર છે તે લાજવાને બદલે ગાજી રહ્યા છે. પહેલા તો નિયમ તોડે છે, ટ્રેક્ટર છૂટા હાથે ચલાવે છે અને ત્યારબાદ પોતાનો જ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. હવે સવાલ એ થાય છે કે જ્યારે સ્ટન્ટ કરવામાં આવે છે યુવાનો તરફથી તો 100% જ્યારે કાર્યવાહી થાય છે પોલીસ તરફથી, અને શું આવા કિસ્સામાં જે ભાજપના નેતા છે, ભાજપના મહિલા કોર્પોરેટર છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે? સવાલ ચોક્કસથી એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જાહેર રસ્તા પર આવી રીતે છૂટા હાથે ટ્રેક્ટર ચલાવવું તે પોતાના તો જીવને જોખમમાં મૂકે જ છે, પરંતુ તેની સાથે જે અન્ય રાહદારીઓ હોય છે તેમને પણ તકલીફ પડી શકે છે. ટ્રેક્ટર કોઈ જે અન્ય રાહદારી પર ચાલી જાય તો શું થાય? તે ચોક્કસથી સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આવી રીતે ટ્રેક્ટર ચલાવવું તે જીવને જોખમમાં મૂકવા સમાન જ છે. તો આ દ્રશ્યો જોઈ શકો છો. ભાજપના મહિલા કોર્પોરેટર છે જે નિયમોને ઘોળીને પી ગયા છે અને જ્યારે પોતાનો જ રસ્તો હોય તેવી રીતે આ ટ્રેક્ટર છૂટા હાથે ચલાવી રહ્યા છે. હાથમાં ઝંડો છે અને કોઈ નિયમ નથી લાગુ પડતા. બેનને એવું લાગી રહ્યું છે આ દ્રશ્યો જોઈને. આખરે સવાલ એ થાય છે કે શું આ મહિલા કોર્પોરેટર વિરુદ્ધ કાર્યવાહી થશે? અને કઈ ઉજવણી થતી હતી કે આ બેન આવી રીતે ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા? એ પણ સવાલ થઈ રહ્યો છે.